સંકલ્પ એટલે શું? કે કોઈ કાર્ય કરવું એનું સોગંદ, આપણે સોગંદ કહીએ, કોઈ કેને બાધા કહે, પણ સંકલ્પ એ સંસ્કૃત શબ્દ છે. આપણે કહીએ મેં બાધા રાખી હતી, આ કામ થશે તો હું આમ કહીશ, એ બાધા. સંકલ્પ કે આ હું પાણી લાવું છું, આવું થશે તો આમ કહીશ, બધું એક જ છે. સંકલ્પ કેવો, બાધા કેવો કે સોગંદ કેવો, પ્રતિજ્ઞા કેવો. જે ત્યારે ભૂદેવો તમને સંકલ્પ કરાવે ત્યારે તમે શ્રદ્ધા, આત્મવિશ્વાસ પૂર્વક જે કાંઈ કાર્ય કરો, અનુષ્ઠા કરો, એનો સંકલ્પ વગર પરિપૂર્ણ થતું નથી. કર્મ કર્યા પછી પાછા ભૂદેવ ફરી સંકલ્પ કરાવે કે ભગવાનને કર્મ અર્પણ કરીએ. તો મનુસ્મૃતિની અંદર કહે છે, શું કહે છે? સંકલ્પ મૂલે કામોયે યજ્ઞ સંકલ્પ સંભવા વૃતામ્યમ પાદસ્યમ સર્વ સંકલ્પ જસ્મૃતા. અર્થાત સર્વ ઈચ્છાઓ એ સંકલ્પ છે. આપણો સંકલ્પ મનનો હતો, દેવી ભાગવતનો સાહેબ. આજે મારો પણ હતો, આજે મા જગદંબાએ પરિપૂર્ણ કર્યો છે. એવું જરૂર નથી કે હાથમાં પાણી લઈને સંકલ્પ કરવો. મંદિરના અંદર જઈને મનથી પણ તમે સંકલ્પ લઈ શકો છો.